વીટીવી ન્યૂઝના દિવાળી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. હેપી દિવાળી. સામાન્ય રીતે તમે રોનકવાળી ચમકતી દિવાળી જોઈ હશે, પણ આજે અમે તમને સાચી દિવાળી બતાવીશું. ઓછા સંસાધનમાં પણ કેવી રીતે પરિવારની સાથે મળીને તહેવારની ઉજવણી થાય એ તમને બતાવીશું. આજે અમે આવી પહોંચ્યા છીએ રાઘારેસડા, કે જે ગુજરાત રાજ્યનું છેલ્લું ગામ છે. ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું, એટલે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું એ છેલ્લું ગામ, અને એમાં એક પરિવાર અને તેમના ઘરે આપણે આવ્યા છીએ. અહીં કેવી રીતે દિવાળીની ઉજવણી થાય છે, કેવી રીતે લોકો સાથે મળીને તહેવારને ઉજવે છે, એ તમને બતાવીશું. ચાલો. તો આ છે ગુજરાતનું છેલ્લું ગામ રાઘારેસડા, અને તેના એક પરિવારના ઘરે આપણે આવ્યા છીએ. આજે દિવાળીનો પર્વ છે અને અહીંયા દિવાળીનો માહોલ એટલો અદ્ભુત છે. એકદમ નાનું ગામડું છે. અહીંયા જે સૂર્યપ્રકાશથી વીજળી ચાલે છે, સોલાર છે. એમના ઘરમાં ઇલેક્ટ્રિસિટી પણ નથી જોવા મળી રહી અત્યાર સુધી મને, કારણ કે સોલાર પ્લેટ નાખેલી છે. આપણે એમની સાથે વાત કરીએ. શું નામ તમારું? બાબુભાઈ. શું કરો છો તમે? ખેતી કામ કરીએ છીએ. અચ્છા, પહેલાથી ખેતી કામ જ કરો? હા, પહેલાથી ખેતી કામ. તો એમાં ગુજરાન ચાલી રહે? ગુજરાન ચાલે ધીરે ધીરે. જો આફત આવે તો કશું વધે નહીં, ના જો કદાચ સારો ફસલ થઈ જાય તો ગુજરાન ચલી જાય. ઘરમાં અમે એક જ પરિવારના છીએ, 10-15 જણા. ઘરમાં કોઈ નોકરી કરે? હા, નોકરી તો અહીંયા કોઈ શહેરની સ્કૂલ જ હવે જ ભણીએ. પેલા અમારા જમાનામાં સ્કૂલ હતી, પણ માસ્તરોમાં ભણાવવાનો થોડો પેલો રહેતો હોય બહુ. ભણી 4. ઉંમર 32 વર્ષ. બાળકો 2, બીબી બાબલો. ના, 2 રોગ મૂંગો છે, છોકરો એક જ છે. બરોબર. અને દીકરી એક જ છે. અચ્છા, એટલે તમે હજુ બધા ભાઈ ને બધા સાથે રહો? બરાબર. આ વખતે દિવાળી સરસ માહોલ લાગી રહ્યો છે તમારા ઘરમાં, લાગે છે કંઈક બની રહ્યું છે? હા, રોટલા ને ખાવાના બહુ ખાવાનો તો બનાવવો જ જોઈએ ને સારો. એટલે આજે અમારે અહીંયા જમવાનું? હા, તમને જમાડીશું ખુશીથી. અચ્છા, એટલે આજે અમારી દિવાળી અહીંયા જ છે? હા હા. સરસ. તમે આ વખતે દિવાળીને લઈને કેવી તૈયારી કરી? તૈયારી તો બહુ સારી કરી હતી એમ. હા, એટલે જેમ કે દિવાળી માટે ખરીદી શું કરી? ખરીદી કોઈ ફટાકડા છે, કોઈ એવો બધોય સારો, કપડા હે. તમે ખેતી કરો છો તો ખેતીમાં શું વાવેતર થાય? વાવેતર એંડા ને જુવાર, મગ, મઠ, તલ ને બધું થાય. અચ્છા, આ વખતે વરસાદ બહુ સારો એવો હતો. તમારી કેવી પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ તો બહુ ખેતરોમાં નુકસાની થઈ ગયું છે. અચ્છા, તો પછી દિવાળી કેવી રીતે? દિવાળી તો હવે મજદૂરી કરી તો દિવાળી ઉજવવી પડે, બીજું શું કરવું. બરાબર. તમે ખેતીની વાત કરી, તો એ ખેતીમાં સામાન્ય રીતે કેટલો ખર્ચો થાય, એની સામે તમને ઉપજ કેટલી આવે? ખર્ચો તો એમાં શું છે કે જ્યારે વાવેતર કરીએ ને ત્યારે લગભગ ટ્રેક્ટર છે, બિયારણ છે, મૂળ 1-1.5 લાખનો ખર્ચો થઈ જાય. જો ફસલ સારો પાકમાં આવી જાય તો 2-2.5 લાખ મળે, એટલે મૂળ 50-60-70 હજાર રૂપિયા નફો મળે એમ. આ વર્ષે તો ખેતી વરસાદ જો છેલ્લે બહુ આવી ગયો તો પાણી, ખેતીમાં કાંઈ બહુ નુકસાન થઈ ગયું. હા બાબુભાઈ. ના, વીજળી તો નથી વર્ષોથી. આ સોલાર પ્લાન્ટ નું છે, બાકી બીજું તો હજી લાઇટ ની ચાલુ છે પ્રોસેસ લાઇટ નો. ના, હજી મીટર નહીં આવ્યો. ના, અરજી એટલે ઠેઠથી જ અમારે જે કંઢિયા હતા ને ત્યાંથી જ આવા મેણબત્તીઓ ઉપર ઘર ચલાવતા, અને હવે તો કદાચ આવે છે લાઇટ, ચાલુ થઈ ગઈ ગામમાં અંદર, એટલે મૂળ આવી જાય એમ લાઇટ. હા, રસ્તો તો સર બહુ મુશ્કેલી છે એમ. આ તો હા, આ તો સોલાર પ્લાન્ટ આવ્યો ને એટલે આ રસ્તો બન્યો ના કે તમે ખોવાઈ જાઓ, તમને ખબર જ ના પડે કે ક્યાં જવાનું છે. અમારે તો બચપનથી અમે હેવાઈ ગયા ને એટલે ગમે રાતનો હોય એટલે જતા રહીએ. અને આ જે દિવાળી છે, આ દિવાળીમાં તમે તૈયારીઓ તો કરી છે, તમે કીધું કે એટલી આવક નથી છતાં પણ કરવી પડે. હા, તો કરવી પડે, ઉજવી તો પડે ને, શું કરવાનું. પહેલાની દિવાળી અને અત્યારની દિવાળીમાં તમને એટલે ફરક તો એમ કે તારે થોડું મોંઘવારી એવી મજદૂરી
મળી જાય એમ. રસ્તાનો અભાવ છે, વીજળી નથી, પણ તમે બધા એટલા ખુશ લાગો છો સાથે મળીને આવી રીતે તહેવાર. હા આવી રીતે ખુશ. બધા તહેવાર. હા ખુશ તો હોવું જ જોઈએ ને, પરિવારમાં ખુશ તો રહીને તહેવાર મનાવે. અત્યારે તો તમે જોયું હશે કે ઘણા બધા દીકરાના લગ્ન થાય, પછી કુટુંબ મોટું થાય એટલે અલગ રહી જતા હોય. હા, હા. તો તમારે એવું નથી? ના અમારે થાય, પણ જયારે અમારે જો જમીન ઉપર ભાગલા પડે ને ત્યારે કુટુંબ અલગ થાય. અચ્છા, પણ એમ તમે લોકો સાથે જ રહો છો? હા સાથે જ. અચ્છા. બીજા પણ લોકો છે, એમના ભાઈ છે, એમની સાથે પણ વાત કરીશું, પરંતુ તમે જુઓ કે અહીંયા ફટાકડા ફૂટી રહ્યા છે અને બહુ જ સુંદર માહોલ છે. આજે બાળકો છે એ પણ ફટાકડા ફોડી રહ્યા છે, સાથે મહિલાઓ દીપ પ્રગટાવી દીધા છે. જે મેં તમને પહેલા કહ્યું ને કે ઓછા સંસાધનમાં પણ જે સાચી દિવાળી ઉજવાય છે ને એ આ દિવાળી છે. તમે જુઓ કે અહીંયા આ ફળિયું છે, ફળિયામાં જ એક તરફ રસોઈ બની રહી છે, બીજી તરફ આ જે દીકરીઓ છે, વહુ છે, ફટાકડા ફોડે છે, બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. અને એક જે સાચું પરિવાર અને પરિવારનો જે આનંદ છે ને એ આનંદ આપણે અહીંયા જોઈ શકીએ. આપણે વાત કરીએ પહેલા જોઈએ, અરે વાહ, સરસ મજાની રંગોળી પણ અહીંયા પૂરેલી છે, એટલે દિવાળીનો માહોલ તો અહીંયા બરાબર જામ્યો છે. દાદા છે, દાદા સાથે વાત કરીએ, દિવાળીનો માહોલ કેવો છે દાદા સાથે. દાદા કેમ છો? હા ઠીક છે હવે મજામાં? મજામાં. કેટલી ઉંમર છે? ઉંમર તો 60 ઉપર 70 બેવડો છે. 70? હા અચ્છા, તો તમે તો એમ મૂછો જાઓ છો તો મૂછો તો હોય છે. છોકરાઓ ફટાકડા ફોડે છે. હા ફટાકડા તો હવે દિવાળી આવું છે એટલે ફોડે. તમારા સમયમાં ફટાકડા હા અમારી અવધિમાં નાના હતા ત્યારે ફટાકડા હતા. દાદા છે, દાદા પણ મોજીલા છે, 70 વર્ષના થઈ ગયા છે, પણ દાદા હજુ પણ દિવાળીના તહેવારને લઈને વાતો કરી રહ્યા છે. અને આ સાથે તમે અહીંયા જોઈ શકો છો કે જે ફટાકડાનો માહોલ છે એ હજુ પણ પૂરો નથી થઈ રહ્યો, કારણ કે એટલા બધા ફટાકડાઓ લઈને આવ્યા છે અને ફટાકડા ફોડી રહ્યા છે. આપણે આમની સાથે પણ વાત કરીશું. શું નામ તમારું? રમીલાબેન. બહુ છો આ ઘરમાં? ના. દીકરી છો? હા. અચ્છા, તો એમ તમે લાજ કાઢો છો? હા. કેમ? આમ સસુર. એટલે સસરાની લાજ કાઢો છો? હા. તમારું શું નામ? ઉર્મિલાબેન. બહુ છો તમે? હોય. એટલે લાજ કાઢો છો? હોય. તો આમ રોજ આવી રીતે ઓઢેલું જ રાખો? હોય. અચ્છા, તો પછી આમ કઈ ટકરાઈ જવાય એવું ના થાય? અચ્છા, કેવું લાગી રહ્યું છે દિવાળી? તમે તો એમ સુંદર નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છો. દિવાળી આવે એટલે રાજી તો થવું પડે ને. હા, તો એમ પહેલાથી આવી રીતે દિવાળી ઉજવતા હતા? હા. અચ્છા, અને આ વખતે શું તૈયારી નવી કરી? બધું તૈયાર કરી, ફટાકિયા લાયા, બધું લાયા. અચ્છા, તમે પહેલાથી ગામડામાં જ રહો છો? હા, નાગણેશ્વર. અચ્છા, તો ક્યાંક ફરવા જાવ છો દિવાળીમાં? ના. ક્યાંય નહીં ફરવા જાવ? નહીં. તમે ક્યાંય ફરવા જાવ છો? શહેરોમાં તો બધા ફરવા હોય. જાય. હા. હા, હોય. તો તમે ક્યાંય જવાની ઈચ્છા ના થાય? અમે રાખો ને શહેર હોય. તમને ઈચ્છા નહીં થતી ક્યાંય જવાની? જવાની ઈચ્છા થાય પણ પૈસા ન હોય એટલે નહીં જવાની ઈચ્છા થતી. અચ્છા, પૈસા ઓછા હોય એટલા માટે. હા. દિવાળીમાં આ ફટાકડા ફોડવાનું, આવી રીતે ઘરમાં બધા સાથે મળીને ઉજવો, એના સિવાય કેવી રીતે તમે દિવાળી ઉજવો? થવું પડે. શું કરો? ક્યાંય જવાનું નહીં અને ખાલી ઘરે ને ઘરે છે? હા, ઘરે ને ઘરે ખેતીનું કામ કરવાનું અને હોજ ને ઘરે. અચ્છા, ખેતીનું કામ કરવાનું અને સાંજે. તો તમે જુઓ કે ઓછું સંસાધન છે, સ્વીકારી પણ રહ્યા છે કે પૈસાનો અભાવ છે અને એના કારણે ક્યાંય જઈ નથી શકતા, પરંતુ છતાં પણ જે આ તહેવાર છે એની ઉજવણી એક સાથે મળીને કરે છે અને બધા ભેગા થઈને કરે છે. અહીંયા રસોઈ બની રહી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેમ છો? બસ રોટલા બનાવું. એટલું બધું ઓળેલું છે, તમે મને એમ તમને શ્વાસ લેવાય છે? હા, મોજ મજીયા તો રાખવું જ પડે. ગભરાટ નહીં થતો? નહીં. અચ્છા, શું બનાવો છો? શું બનાવો? રોટલા અને શાક શેનું બનાવો? ગારફળે દેશી. દેશી ગુવાર પડી? હા. અચ્છા, એટલે ગુવાર સિંગનું શાક છે અને રોટલા છે. અમારે ખાવા છે. મોઢું ખોલજો ને થોડી વાર, અમારા દર્શકોને મોઢું તો બતાવો. અચ્છા, તો આજે દિવાળી છે, રોટલા અને શાક બધા સાથે બેસીને જમવાનું? અચ્છા, તો તમે પહેલાથી ગામડામાં જ રહો છો? ગામડામાં જ રહેશું. તો શહેરમાં જવાનું મન નહીં થતું? થાય જાઉં. જાઓ છો? કયા શહેરમાં જાઓ?
વાવ થરાદ. વાવથરા. હા અચ્છા, આ તમારું એકદમ એમ ગુજરાતનું છેલ્લું ગામડું છે, હા પછી તો પાકિસ્તાનની બોર્ડર આવી જાય હા સાઈ છે. તો ક્યારેક તમને એવી બીક ના લાગે કે પાકિસ્તાન વાળા બહુ નજીક છે? લાગે જ છે ને. હે? તો પછી શું કરો તમે? શું કરે? તમને દિવાળીમાં સૌથી વધારે શું મજા આવે? ઉત્સાહ મજા, હા? પછી નાચવાનું બધું મજા. શું કરવાનું? આ ફટાકડા બીજે ફોડવાનું. ફટાકડા ફોડવાના. અચ્છા, બીજું શું કરો? બીજું બસ આ ખેતી કામ કરો. અચ્છા, એટલે તમે જુઓ કે સંસાધન ઓછું છે અને જે રીતે આ લોકો ઉજવણી કરી રહ્યા છે તહેવારની, ગામડામાં જ રહે છે પહેલાથી, પાકિસ્તાન અને ભારતની બોર્ડર નજીક છે, કારણ કે આ ગુજરાતનું છેલ્લું ગામ છે, ભય પણ છે, છતાં પણ તહેવારની ઉજવણી તો સુંદર રીતે કરે છે. અમારા માટે શું બનાવ્યું? બાજરીના રોટલા અચ્છા, એટલે આજે અમારે રોટલા ખાવાના છે. ખવડાવશે. અચ્છા, અને બીજું શું ખવડાવશો? બાજરીના રોટલા, છાસ. શાક, હા છાશ આપશો? હા છાસ આપશે. વાહ, એટલે આજે અમારી દિવાળી તો મસ્ત થઈ જવાની ગામડાની. મેં તમને પહેલા જ કીધું ને કે આ એક એવી દિવાળી છે કે જે સાચી દિવાળી છે, કે બધા એક સાથે છે. કારણ કે આપણે દિવાળી માટે કહેતા હોઈએ છીએ કે દિવાળીનો તહેવાર એવો છે ને કે બહુ જ બધી ખુશીઓ લઈને આવે, પરિવારને સાથે ભેગા કરે અને તમામ લોકો ભેગા થઈને આ તહેવારની ઉજવણી કરે. અને આ લોકોના ફટાકડા પૂરા નથી થતા. હું પહેલા એકવાર એ લોકો સાથે વાત કરી લઉં. શું નામ છે બાબલા તારું? શું નામ છે? સ્કૂલે જાય છે તું? નહીં જતો? કેમ? કેટલા વર્ષનો થયો? 2 વર્ષનો? અલ્યા, આ જો, આ ગુજરાતના છેલ્લા ગામડામાં 2 વર્ષનો બાળક આટલો મોટો છે. મમ્મીએ બહુ બોર્નવિટા પીવડાવ્યું તું? બોર્નવિટા બહુ પીધું તું? દૂધ પીત તું? દૂધે નહીં પીતો? શું ખાય છે? શું ખાય છે? અહીંયા આમાં હાઈ કર. કેમ છો એવું કે. અમાર ઘરે આવજો એવું કે. અમાર ઘરે આવજો બોલ. બોલ અમાર ઘરે આવજો. હા, હવે તાર સ્કૂલે જવાનું છે? તું ફટાકડા ક્યાંથી લાવ્યો? ફટાકડા ક્યાંથી લાવ્યો? થરાદ થી? શું વાત કરે, તને બીક નહીં લાગતી દાજી જવાય એવી? નહીં લાગતી? શું નામ છે તારું? તારું નામ શું? તારું નામ? આ બાજુ જો, આ બાજુ. તારું નામ શું? નામ નહીં ખબર? સ્કૂલે નહીં જતો? જાય છે? હોવે? કયામાં ભણે? હે? શું બનવાનો મોટો થઈને? મોટો થઈને શું કરીશ? મન કે મોટો થઈને શું કરીશ? હે? મોટો થઈશ? બસ, કરીશ કઈ નહીં? શું બનવાનો છે? ખેતી કરવાનો છે? ખેતી કરવાનો છે? હે? ભણવાનો નહીં? બોલતો જ નહીં. સ્કૂલમાં તો બહુ બોલતો હશે. આ શું છે? આમાં શું છે? આમાં શું છે? આમાં શું છે? મને આપીશ? લાય, એક મને આપ, હું સળગાવું. મને આપે? એટલે તું બોલતો નહીં, માતા સાથે વાત નહીં કરવી. તો તમે જોયું કે બાળકોમાં પણ ઉત્સાહ છે, ફટાકડા લઈને આવ્યા છે, પરંતુ અહીંયા પાછળ જો આ મોટા છોકરાઓમાં પણ એટલો ઉત્સાહ છે, નાના છોકરાઓમાં તો છે જ. એમની સાથે વાત કરીએ. આ લોકો શું કરે છે? અને ભાઈ, મને બીક લાગે છે, મન દજાડતો નહીં. શું નામ? અરવિંદ. શું કરે છે? બસ ફટાકડા ફોડ. હમણાં ફટાકડા ફોડ. આમ કામ ધંધો કઈ કરે? કામ છે તો શેતન નું કરું. ખેતરનું જ? બીજું કઈ નહીં? બીજું કઈ. લગ્ન થઈ ગયા? હમ. હા, થઈ ગયા. તો શું કરે ઘરવાળી? કદાચ બસ શેતન નું કરે બધા. ખેતરનું કરે. તો દિવાળીમાં ઘરવાળીને ક્યાંય ફરવા નહીં લઈ જવાનું? પછી આ તો હે? ઘર બધા ઘરે ઘરે હું. ઘરે જ રહેવાનું. એટલે ઘરે રહેવાનું, તહેવાર ઉજવવાના, બધા ભેગા થઈને દિવાળીની ઉજવણી કરવાની. તમે જુઓ કે કેવું સરસ મજાનું અહીંયા એમ્બિયન્સ છે. ફળિયું છે, ફળિયામાં ઢોલિયા પાથરેલા છે, સરસ ઢોલિયા પર બેસીને વાતો કરવાની, ખાવાનું પીવાનું. અહીંયા જ ચૂલો છે, અહીંયા જ રસોઈ બનાવવાની. એટલે કે સાથે કામ કરતા કરતા બધા લોકો બેસીને વાતો કરે અને રસોઈ બની જાય એટલે જમવાનું થઈ જાય એટલે રેડીમેડ જમી લેવાનું. અહીંયા એ પાછું ફળિયામાં જ બેસીને બધા એક સાથે. શું નામ તમારું? મારું નામ ભૂમો. ભૂમો? કેમ એવું નામ? સવી એટલે ભૂમો એટલે શું? ભૂમોજી. અચ્છા, શું કરો તમે? પછી બેઠા ને આ દિવાળી તહેવાર છે એવું. દિવાળી ઉજવો તમે? હા, બસ આવી રીતે જ? આવી રીતે.
બધા સાથે જ સાથે અચ્છા સાથે. કેટલી ઉંમર થઈ તમારી 40 વર્ષ થઈશ. 40 વર્ષ હમ. શું કરો તમે ખેતી કામ જ કરો ખેતી કામ. એમ તમારા ગામમાં અહીંયા સૌથી સારી વસ્તુ શું મળે સારું વસ્તુ છે બસ બાજરી રોટલા ને છે બીજું તો હા. કઈ વાંધો નથી મજા આવશે અમે પણ એક્સાઇટેડ છીએ મને એ જાણવું હતું કે અમે લોકો આયા ને તો રસ્તો બહુ જ કાચો હતો અને જેવી રીતે અહીંયા આપણે જોયું કે મીટર ને એવું પણ નથી તો તમારે અહીંયા તમારા ગામમાં બધી વસ્તુ મળી રહે કે તમારે ક્યાંક બીજે લેવા જવું પડે સાહેબ લેવા જવું પડે થરા જવું પડે લેવા. ખરાબ લેવા જવું થરા જવું પડે. નવા તાલુકા બન્યા ને હા. તમારે કયો તાલુકો બન્યો? તેમાં હે? તેમાં તેમાં. હા. તમારે કેટલું થાય અહીંયાથી 25 કિલોમીટર જેવું થતું હશે. તો એ નવો તાલુકો બન્યો તો ફાયદો થયો કઈ હવે થશે સાહેબ. એમ હવે તમને નજીક પડે એવું થાય હા હવે નજીક છે આપણે અચ્છા તો તમારે બધું ખરીદી કરવી હોય કપડા અને એવું બધું તો ક્યાં લેવા જવાનું થરાજ. બધું થરાદ જ થરાજ ફટાકડા ને એવું? એ પછી એ થરાજ જવું પડે ને બધું. આ બધું અનાજ કરિયાણાની વસ્તુ ને એવું એ થોડા માઠો હોય ને બધું થરાજ થી લાવવું પડે. બધું થરાદથી લાવવું અચ્છા એટલે ગામડું છે ને જે રીતે મેં તમને કહ્યું કે ગુજરાતનું છેલ્લું ગામડું છે અહીંયા વસ્તુઓ મળે છે પરંતુ નાની નાની દુકાનો છે અમે લોકો રસ્તે આવ્યા તો જોયું અમે લોકોએ નાની નાની દુકાનો છે એટલે જીવન જરૂરિયાતની રોજબરોજની વસ્તુઓ મળી રહે પરંતુ તમારે કંઈક વધારે લેવું હોય તો તમારે બહાર જવું પડે બાબુભાઈ તમારા ઘરે આવ્યા પણ ખરેખર મજા આવી અમને હવે જમવાનું શું છે જમવાનો બાજરીના રોટલા અને ગુવાર ફળી દેશી ગુવારનું શાક છે અને છાશ અને ઘી. પણ એમ નહીં તમે તો તમારા લોકોનું જ બનાવ્યું હતું અને આમ અમે અચાનક આવી ગયા તો પછી કઈ રીતે થશે અરે કાંઈ વાંધો નહીં, એમાં તો બધું બની જાય. જોયું આ છે ગામડાનો માણસ એમને ખબર નથી અમે આવવાના હતા અચાનક અમે શોધતા શોધતા એક ઘર જોયું અને અમે એમાં એન્ટ્રી લઈ લીધી છતાં પણ હસતા હસતા કે છે કઈ વાંધો નથી થઈ જશે ઓલરેડી એમના ઘરમાં એટલા બધા લોકો છે અને છતાં અમે 3 થી 4 લોકો આવી ગયા થઈ જશે ને પાક્કું હા હા પાકું. મહેમાન તો ક્યાંથી, મહેમાન તો કહેવત નહીં કે ક્યાંથી મળે એમ. તો આ છે સાચી દિવાળી આપણે કહીએ કે એક સાથે મળીને બધા સંપીને તહેવારની ઉજવણી કરે અને એમાં જ સાચી મજા છે અને એ મજા આજે અમે અહીંયા ફીલ કરી રહ્યા છીએ હજુ ઘણું બધું બાકી છે રોકાઈશું એક બ્રેક માટે